ની અંદર અને એમાં પણ ખાસ કરીને જીતુલાલ કે જામનગરની અંદર માજનના પ્રમુખ હોય કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કે કાકા સૌરાષ્ટ્ર લેવડે ખૂબ મોટું નામ અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ, એના પપ્પા પણ મિનિસ્ટર હતા. ખાસ કરીને સમાજને એક કરવો અત્યારે ફરજિયાત છે. હરેક સમાજ પોતાના સમાજ માટે થઈને રાત ને દિવસ મહેનત કરતો હોય છે. એવા જલારામ બાપાના સાનિધ્યની અંદર આજ નિમણૂક થાય એનું 100% આવતા દિવસોમાં રિઝલ્ટ આવશે. ફરીને જલારામ બાપાને, સોમનાથ દાદાને, ભવનાથ દાદાને, મા અંબાને પ્રાર્થના કરું કે જીતુભાઈને ખૂબ શક્તિ આપે. અને એક બીજી ખાસ સલાહ, માત્ર જીતુભાઈને વાહવા નથી કરવાની, જીતુભાઈની પડખે ઊભું રહેવાનું. કારણ કે આપણા ક્યાંય પણ ટાટિયા ખેંચવાનું રહેવા દેજો. માં મુસીબતે આપણને એક આવો સરસ પ્રમુખ મળ્યો છે અને બધા સપોર્ટ કરશો તો 100% આનું રિઝલ્ટ મળશે. હું ઘરેથી નીકળ્યો ત્યારે મારા પિતાશ્રીના સ્વર્ગમાંથી આશીર્વાદ મેં લીધા છે. મારા માતુશ્રીના આશીર્વાદ લીધા અને અહીંયા આવી અને મેં જલારામ બાપાના આશીર્વાદ લીધા છે. હમણાં જ નીકળતો તો મને અમારા રાજકોટના મોભી કિરીટ કાકાનો ફોન આવ્યો. એના વાઇફ નું આજે પવિત્ર પધરામણીનો પ્રોગ્રામ છે, એટલે એને પણ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા છે. મહાનુભાવો કે જે સમાજના તારલાઓ છે, જે કી પોઈન્ટ લોકો છે, એ અને આમ લોકોમાંથી પણ ઘણા લોકો આવ્યા છે. મોટી સંખ્યામાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઠેરથી રઘુવંશી સમાજના આગેવાનો, કાર્યકરો તથા રઘુવંશ સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે. આ જીતુભાઈ પ્રત્યેની લાગણી દર્શાવે છે. એમના કાર્યને એક મૂલ્ય આ લોકો ગુજરાતના રઘુવંશી પરિવારો એમના મૂલ્યને આવકારે છે, એ દેખાય એવું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.